નમસ્કાર દર્શક મિત્રો, હોટ ટોપિકમાં આપ સૌનું સ્વાગત છે. આપની સાથે હું છું શિવમ. દર્શક મિત્રો, હોટ ટોપિકમાં આજે આપણે વાત કરીશું વાયબ્રન્ટ ગુજરાતની, વાયબ્રન્ટ સમિટની. જે પ્રકારે આપણે વાત કરીએ તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાત પધાર્યા હતા ત્યારે આજે 20 વર્ષ આપણે વાત કરીએ તો વાયબ્રન્ટ સમિટ તેની ઉજવણીના તેમણે વાત પણ કરી હતી અને 20 વર્ષની જે યાદો છે તેમણે વાગોળી હતી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ. અને અનેક જે પ્રકારે વાતો કરી હતી, કઈ રીતે જે પ્રકારે મોટી મોટી કંપનીઓ કે જે આવે છે, MOU થાય છે અને તેમાં રોજગારી કે જે લોકોને પ્રાપ્ત થતી હોય છે. અને સાથે જ જે 20 વર્ષની યાદો તો તેમણે વાગોળી, પરંતુ સામે કોંગ્રેસ પર પણ તેમણે મોટા આક્ષેપો કર્યા કે આ જે સફળતા હતી વાયબ્રન્ટ સમિટની તેમાં રોડા નાખવાનું કામ કોંગ્રેસે કર્યું છે. આ પ્રકારના મોટા આક્ષેપો ચોક્કસથી કર્યા હતા, પરંતુ હવે તેની સામે શક્તિસિંહે પલટવાર પણ કર્યો હતો, શક્તિસિંહ ગોયલે, અને તેમણે જણાવ્યું હતું કે જે પ્રકારે MOU થયા છે 20 વર્ષની સફળતાની વાત કરે છે, પરંતુ જેટલી કંપનીઓ આવી છે તેમાં કઈ કઈ કંપનીઓ કે જેમના MOU થયા છે અને જેટલા MOU થયા છે ને જેવી વાતો કરવામાં આવતી હતી કે મોટી રોજગારી પ્રાપ્ત થશે લોકોને, તો કેટલી રોજગારી પ્રાપ્ત થઈ છે? અત્યાર સુધી જો આટલા બધા MOU થયા હોય તો કોઈ પણ બેરોજગારી હોત જ નહીં. આવા આક્ષેપ છે તે શક્તિસિંહ ગોયલ દ્વારા કરવામાં આવ્યા છે અને ત્યારે હવે એના જ મુદ્દે આજે આપણે વાત કરવાના છીએ. તો શક્તિસિંહે કહ્યું છે કે આ સંદર્ભમાં સરકાર કે જે એક શ્વેતપત્ર બહાર પાડે અને તમામ જે વિગતો છે તે લોકો સમક્ષ મૂકે કે 20 વર્ષની ઉજવણી ચોક્કસથી કરી રહ્યા છે, પરંતુ તેમાં કેટલા MOU થયા છે, કેટલી કંપનીઓ એમાં ભાગીદાર થઈ છે, MOU કેટલી કંપનીઓ સાથે થયા છે, રોજગારી કેટલી પ્રાપ્ત થઈ છે, અને તેની જ સાથે તેમણે અનેક સવાલો પણ સરકાર સમક્ષ કર્યા છે. જે પ્રકારે અગાઉ પણ આપણે જણાવ્યું કે MOU મુજબનું જે પ્રકારે રોકાણ થયું જ હોય તો કોઈ પણ બેરોજગારીના આંકડા છે તે સામે આવત જ નહીં. જે પ્રકારે આપણે અવારનવાર અત્યારે જોતા હોઈએ છીએ કે આટલી બેરોજગારી છે, સરકારી ભરતીઓમાં આપણે વાત કરીએ તો તેમાં પણ અનેક જે પ્રકારે વાતો સામે આવતી હોય છે. તો આ જ મુદ્દે આપણે વાત કરીશું આજે કે શું ખરેખર જે પ્રકારે જેટલા MOU થયા છે તે મુજબની રોજગારી કે જે ગુજરાતને મળી છે, જે પ્રકારે જે ઉદ્દેશ્ય સાથે વાયબ્રન્ટ ગુજરાતની શરૂઆત કરવામાં આવી હતી, કોંગ્રેસના જે આક્ષેપો છે તેમાં કેટલી સચ્ચાઈ છે, કયા આધાર પર જે પ્રકારે વાત કરીએ તો ભાજપ પણ તેની જે પ્રકારે ઉજવણી કરી રહી છે અને કહી રહી છે કે લાખો રોજગારી મળી છે, પરંતુ જે પ્રકારે કોંગ્રેસ કહી રહી છે કે જે આ તમામ દાવાઓ જે ભાજપ સરકારના છે તે પોકળ છે, તે ખોટા છે, કોઈ પણ બેરોજગારી છે તે પ્રાપ્ત જે ઘટી નથી, તેવા પણ આક્ષેપો થયા છે. ત્યારે આ તમામ બાબત પર જે આપણે અહીંયા ચર્ચા કરવાના છે. ચર્ચા સાથે મહેમાન જોડાઈ ગયા છે. નિલેશભાઈ સોલંકી ભાજપના નેતા છે, ડૉક્ટર નિકુલ પટેલ કોંગ્રેસના નેતા છે, અને સાથે જ અર્થશાસ્ત્રી સિદ્ધાર્થ ભટ્ટ. ત્રણેયનું સ્વાગત છે નિર્માણ ન્યૂઝમાં. સૌથી પહેલાં સિદ્ધાર્થભાઈ, આપનાથી શરૂઆત કરીએ. જે પ્રકારે વાત કરી કે 20 વર્ષની ઉજવણી અત્યારે થઈ રહી છે વાયબ્રન્ટ સમિટ, અનેક MOU થયા 20 વર્ષમાં. આપણે જોયું છે દેશ વિદેશની જે કંપનીઓ કે જે અહીંયા આવી ગુજરાતમાં રોકાણ કર્યું, અનેક જે પ્રકારે દર વર્ષે આપણે ચર્ચાઓ કરતા હોઈએ છીએ વાયબ્રન્ટ સમિટની, પરંતુ અત્યારે જે પ્રકારે આક્ષેપો થઈ રહ્યા છે, એક તરફ પ્રધાનમંત્રી કે જે યાદોને વાગોળી રહ્યા છે, કોંગ્રેસ પર આક્ષેપો કરી રહ્યા છે, પરંતુ કોંગ્રેસ આક્ષેપ કરી રહી છે કે કેટલી રોજગારી પ્રાપ્ત થઈ તેના આંકડા જાહેર કરે. આપનું શું માનવું છે? હવે આ જે વસ્તુ છે ને, રાજકીય દાવપેચ દરેક લોકો એમની રીતે લડી રહેતા હોય છે, પછી શાસક હો કે વિપક્ષ હોય, અને સત્તા તો દર 5 વર્ષે બદલાતી રહેતી હોય છે. પરંતુ જે ગુજરાતનો વિકાસ થયો છે એ ગુજરાતના લોકોથી, તમારા અને મારા થકી થયો છે. રાજકીય પક્ષો ટેકો આપે, સરકારનું કામ ઉદ્યોગો માટે સાનુકૂળ વાતાવરણ પૂરું પાડવાનું છે. અને એવું આપણું સંવિધાનમાં પણ જોગવાઈ કરેલી છે કે અપ્રોપ્રિએટ એન્વાયરમેન્ટ, બિઝનેસ ફ્રેન્ડલી એન્વાયરમેન્ટ પૂરું પાડવાનું છે. એટલે કોઈ એક પક્ષ એમ કહેતો હોય કે અમે જ વિકાસ કર્યો તો એ વાતમાં માલ નથી. કારણ કે વિકાસ તો જ્યારથી બૃહદ મુંબઈમાંથી આપણે છૂટા પડી અને ઇન્દુલાલ ચાચાથી વિકાસની યાત્રા શરૂ થઈ છે. અને સરદાર પટેલ હતા તો એ સમયે પણ અમદાવાદનો વિકાસ થયો હતો, અને એની પહેલા પણ જઈએ તો ગોંડલ અને ભાવનગરનો વિકાસ થયો હતો. એટલે આ તો નિરંતર ચાલતી પ્રક્રિયા છે. પરંતુ હા, એનું જે માર્કેટિંગ કરવાનું હોય કે લોકો સમક્ષ રજૂ કરવાનું હોય, પ્રેઝન્ટેશન હોય, બ્રાન્ડિંગ કરવાનું હોય, બ્રાન્ડિંગમાંથી બોન્ડિંગ કરવાનું હોય, તો એ બધાને તલસ્પર્શી અભ્યાસ કરીએ તો 100% ચમક આવી છે. હા, હીરો હતો પણ એ ધરબાયેલો હતો. હવે થોડો બજારમાં આવ્યો છે કે જંગલ મેં મોર નાચે કિસને દેખા, એટલે મોરે 4 રસ્તે એને નાચવું પડે. ત્યારે જેને લોકોને ખબર પડે કે ઓહો, અહીંયા મોર પણ છે. તો એવી જ પરિસ્થિતિ ક્યાંક ને ક્યાંક આજના સમયના બ્રાન્ડિંગ અને માર્કેટિંગની દુનિયા છે. તો જે કામ કર્યું છે તો બોલીએ પણ ખરા કે અમે આ કામ કર્યું છે, તો સારી વસ્તુ છે. અને આનો ફાયદો ગુજરાતના લોકોને, ગુજરાતની વસ્તીને 100% થયો છે. ભારતમાં સૌથી વધુ
વિકસિત રાજ્ય હોય ને તો ગુજરાત છે. આપણા રોડ રસ્તા અફલાતુન છે. રાતે 12 વાગે પણ બહેનો દીકરીઓ ફરી શકે છે. ધંધા રોજગાર પણ આપણા કાફે પણ રાતના 2-2, 3-3 વાગ્યા સુધી ધમધમતા હોય છે અને કોઈ પણ પ્રકારની હાનિ નથી પહોંચતી. તો એ જ પ્રોગ્રેસિવ સ્ટેટ છે એનું એક કહેવાય. અને જાપાનની જેટલી કંપનીઓ ઇન્ડિયામાં છે ને એ બધી મોટા ભાગની ગુજરાતમાં છે. એવી જ રીતે અમેરિકન કંપની જોઈ લો. તો આપણે મેન્યુફેક્ચરિંગમાં આગળ વધી રહ્યા છે અને આઈટી સેક્ટરનું આપણે બસ મિસ કરી ગયા કે ઇન્ફોસિટી બનાવ્યું હતું અને સમહાઉ મિસમેનેજમેન્ટ ઓફ બ્યુરોક્રેસી એ બેંગ્લોર જતું રહ્યું. પરંતુ હવે ગિફ્ટ સિટીથી ફરી પાછું ફિનાન્શિયલ સોફ્ટ પાવર આવી રહ્યું છે અને સાણંદ વિસ્તારમાં માઇક્રોન આવી, ટાટા નેનો આવી. તો રોજગારીનું તો સર્જન થયું છે, પરંતુ ક્યાંક ને ક્યાંક હજી ગામડાના જે અંતરિયાળ વિસ્તાર છે એ આપણને તૂટતા દેખાય છે. પણ અમૂલના લીધે એ પણ ગ્રામીણ વિસ્તાર કોંગ્રેસના સમયમાં જે સ્થાપના વર્ગીસ કુરિયને કરી હતી તો એ બેલેન્સ થયું છે. અને જ્યારે વિક્રમ સારાભાઈએ ઈસરોની PRL ની સ્થાપના કરી, IIM ની સ્થાપના કરી, ડોક્ટર વર્ગીસ કુરિયને ઇરમાની સ્થાપના કરી, તો આ બધી જે સંસ્થાઓ છે તો નિરંતર ચાલતી આવતી હોય છે. અને માધવસિંહ સોલંકી સાહેબના સમયમાં પણ 15% વિકાસ દર તો ગુજરાતનો હતો અને મોદી સાહેબના શાસનમાં પણ વિકાસ દર એટલો રહ્યો છે. એટલે આ તો આપણા અને તમારા મહેનતનું પરિણામ છે. જે પ્રકારે વાત કરીએ તો આક્ષેપ કર્યા છે શક્તિસિંહ ગોહિલે, અને ગુજરાતનો આપણે વિકાસ સતત જોયો પણ છે. કયા આધાર પર જે પ્રકારે વાત કરીએ તો MOUની જે વાત કરી છે ને શ્વેતપત્ર સરકાર આંકડા બહાર પાડે, કેમ આ પ્રકારે જે આક્ષેપો છે તે કરવા પડ્યા છે કોંગ્રેસે? સૌ પ્રથમ તો જે રીતના વાઇબ્રન્ટ ગુજરાતની વાત કરવામાં આવી પ્રધાનમંત્રી દ્વારા, અને આપણે જોયું કે વિકાસ અને ઉન્નતિ અને ઉત્થાન એક સદંતર ચાલતી નિયંત્રણ પ્રક્રિયા છે. પરંતુ જ્યારે ગુજરાત સરકારના પૈસા લાગે અને એની અંદર એક કાર્યક્રમ કરવામાં આવે તો એ કાર્યક્રમના આઉટપુટ શું છે એ જાણકારી મેળવવાનો ગુજરાતના દરેક નાગરિકનો અધિકાર છે. અને કોંગ્રેસ એક મુખ્ય વિપક્ષ તરીકે જ્યારે હોય અને સરકાર આટલા બધા ખર્ચા કરતી હોય પ્રજાના પૈસાના, તો એના આઉટકમ શું છે એ જાણવાની બી શું કહે જાણકારી હોવી જરૂરી છે. હું એટલે કહેવા માંગીશ કારણ કે જે શક્તિસિંહે જોયું, અને મેં બી વાઇબ્રન્ટ ગુજરાતના વેબસાઇટ ઉપરથી તમે ડેટા જુઓ તો તમને એક સદંતર ડેટા મળશે, પરંતુ અમુક વર્ષો પછી એ ડેટા બી વેબસાઇટ ઉપર મળી નથી રહ્યા. એટલે વિમર્શણમાં છે પ્રજા કે ભાઈ આ પૈસા આટલા બધા ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ તો એના ખરેખર MOUs કેટલા થાય છે અને ખરેખર એની સાર્થકતા અને કેટલી કંપનીઝ રિયલ સેન્સમાં એના આઉટપુટ મળ્યા. હું 2-3 ઉદાહરણ આપીશ કારણ કે હાલના પ્રધાનમંત્રીને ત્યારના મુખ્યમંત્રીએ 2003માં જ્યારે પ્રથમવાર વાઇબ્રન્ટ ગુજરાતનું કાર્યક્રમ કર્યું હતું તો 76 MOU અને $14 બિલિયન ઇન્વેસ્ટમેન્ટની વાત લખેલી છે. ઓફિશિયલ આંકડા છે, મેં કાઢ્યા છે. 2005માં 226 MOU થયા હતા, 870 મિલિયનનું ઇન્વેસ્ટમેન્ટ થયું હતું. 2007માં 675 MOU થયા હતા અને $152 બિલિયન ઇન્વેસ્ટમેન્ટ થયું હતું, એવું ત્યાં આંકડા બોલે છે. 2009માં 8,662 MOU થયા હતા અને $243 બિલિયન MOU થયા હતા, જેમાં 45 દેશોના 600 ફોરેન ડેલિગેટ્સ આવ્યા હતા અને લગભગ 232 સ્ટોલ જેવા ઇન્સ્ટોલ કરવામાં આવ્યા હતા. 2011માં 7,936 MOU, $462 બિલિયન. 2015માં કોઈ સેમ વોલ્સ કરીને આવ્યા હતા, ઓસ્ટ્રેલિયાના CEO. એમણે એવું કીધું કે 30,000 જે જોબ છે એ ડાયમંડ કટિંગમાં એ લોકો પ્રમોટ કરશે. એનું શું થયું એ બી એક અત્યારે એક પ્રશ્ન છે. અને 2017માં તો 25,578 MOU. જો આપણે સદંતર 2003થી 2011ની વાત કરું તો 17,575 MOU થયા અને $1,741 બિલિયન. હવે 1 બિલિયનમાં 9 ઝીરો આવે એટલે સમજી શકો છો કે કેટલા બિલિયન. અને એને પાછું તમે જો ભારતના રૂપિયામાં રૂપાંતરિત કરો તો આપણે સમજી શકીએ છીએ કે કેટલું ઇન્વેસ્ટમેન્ટ આ ગુજરાતમાં થયું હોવું જોઈએ. આંકડાકીય સરકારના મારે 2017 પછી તો ડેટાનો અભાવ જ છે વેબસાઇટ પર બી. તો ડેફિનેટલી કોઈને બી સવાલ થાય કે ભાઈ આ આટલું બધું ઇન્વેસ્ટમેન્ટ ને સરકાર આટલી બધી વાહવાહી લઈ રહી છે તો ગુજરાતની પ્રજાને રિયલ સેન્સમાં રૂપાંતરિત કેટલું થયું એ જાણવાની જાણકારી બી હોવી જરૂરી છે. બધું જ કર્યું, સારું કામ છે, પરંતુ રિયલ સેન્સમાં આઉટપુટ કેટલું છે એ તો અમે વિપક્ષ તરીકે પૂછી શકીએ છીએ. એ જ શક્તિસિંહ ગોહિલે સવાલ પૂછ્યો છે કે જો તમે ખરેખર આટલું ઇન્વેસ્ટમેન્ટ થયું તો તમે એક શ્વેતપત્ર બહાર પાડો જેથી દરેકને એ વિષય પર ખ્યાલ આવે ને કેટલા ઇન્વેસ્ટમેન્ટ થયા છે અને એનું રિયલ સેન્સમાં જોબ કેટલા કન્વર્ટ થયા છે. તો એમાં કોઈ ખોટી વસ્તુ છે નહીં. વેબસાઇટ પર ડેટા અવેલેબલ નથી, તેના પહેલાંના જે ડેટા અવેલેબલ છે, જેટલું રોકાણ થયું છે, આપે પણ જે આંકડા જણાવ્યા, તો કોંગ્રેસને નથી દેખાતું કે આ જે રોકાણ થયું છે તેની સામે તેટલું કામ પણ થયું છે. એ જે 2015 સુધીના આંકડા આપે જણાવ્યા
તેમાં જે રોકાણ હા. થયું છે તેનું કામ ગુજરાતમાં નથી થયું? જે પ્રકારે હમણાં સિદ્ધાર્થભાઈ પર જણાવ્યું કે વિકાસ તો થયો છે. તો હું એ જ કહું છું કે જો આટલા બધા એમઓયુઝ ને આટલા બધા ઇન્વેસ્ટમેન્ટ થયા હોય તો એના ડિટેલ્સ હોય ને સરકાર પાસે કે ભાઈ આ કંપનીએ આટલું રોકાણ કર્યું, આ કંપની. તો અમે વિધાનસભાની અંદર જે સવાલો પૂછે છે એના ભાગરૂપે સરકારે જવાબ આપવાનો. અને શક્તિસિંહ ગોહિલ દ્વારા જે રીતના સવાલ પૂછવામાં આવે તો એમાં શ્વેતપત્ર બહાર પાડવામાં આવે. લોકશાહીમાં કશું ખોટું છે જ નહીં. અને પ્રધાનમંત્રી જો ક્લેમ કરી રહ્યા હોય અને ઇલેક્ટોરલ પોલિટિક્સની અંદર એવું કરી રહ્યા હોય કે ગુજરાતની જનતાને અમે આટલું બધું સમર્પણ કર્યું છે, અને ખાસ કરીને વાઇબ્રન્ટ ગુજરાતની વાત કરીએ તો એની અંદર સરકારના ટેક્સના પૈસા લાગેલા હોય છે. તો જ્યારે બી કોઈ સરકારી પૈસા લાગેલા હોય તો સમગ્ર ગુજરાતની જનતાને જાણવાનો અધિકાર છે કે ભાઈ ખરેખર. અને ખાસ કરીને વિપક્ષ તરીકે અમારી જવાબદારી છે કે વાઇબ્રન્ટ ગુજરાતમાં જો આટલા ઇન્વેસ્ટમેન્ટ થાય તો આજે આટલી બેરોજગારી ગુજરાતની અંદર હોય જ નહીં. એ માટેનો સવાલ છે. એટલે કે ગુજરાતની જનતાની ચિંતા કરી અમે એવું વિચારીએ છીએ કે જો ખરેખર આટલું ઇન્વેસ્ટમેન્ટ રૂપિયામાં રૂપાંતરિત થઈ અને ગુજરાતની અંદર થયું હોત તો આજે બેરોજગારીનો દર 0% હોત. તેમ છતાં બી આજે ગુજરાતનો યુવાન બેરોજગાર થઈને થોડો ફરી રહ્યો છે. તો એના માટેની ચિંતા વ્યક્ત કરી છે. એટલા માટે જ કહીએ છીએ કે ગુજરાતમાં જો શું કહેવાય કે ક્લર્કની ભરતીમાં 8 લાખ અરજી આવતા હોય, તલાટીની ભરતીમાં 12 લાખ એવા અરજી આવતા હોય તો એ ચિંતાનો વિષય છે. તો આટલી બેરોજગારી રહે જ નહીં. તો અમારા તરફથી અમે એક પ્રસ્તાવના મૂકી છે સરકારને કે આના દ્વારા શ્વેતપત્ર દ્વારા આપ શ્રી જે બી કઈ આંકડાકીય માહિતી છે ગુજરાતની જનતાને આપો, જેથી ગુજરાતની જનતાને બી ખ્યાલ આવે કે રિયલ સેન્સમાં પ્રોડક્ટિવિટી કેટલી છે, રિયલ સેન્સમાં એનું યુટિલાઇઝેશન કેટલું છે, અને સરકાર દ્વારા જે કોઈ બી ખર્ચો કરવામાં આવે છે એનું ખરેખરમાં વાઇબ્રન્ટ ગુજરાત થકી આપણને આઉટપુટ મળી રહ્યું છે કે નથી મળી રહ્યું તે જાણવાની શું કહેવાય કે અધિકાર બી વિપક્ષ તરીકે અમારો છે. એ જ સવાલ શક્તિસિંહ ગોહિલે પૂછ્યો છે. શક્તિસિંહ ગોહિલ સવાલ કરી રહ્યા છે, કોંગ્રેસ પણ સવાલ કરી રહી છે કે ભાજપ સરકાર જવાબ આપતી નથી. શ્વેતપત્રની વાત કરી છે. આંકડા જાહેર કરવામાં શું વાંધો છે કે પછી સરકાર દ્વારા કરવામાં આવશે? જે આંકડા જાહેર કરવામાં આવશે, કઈ કઈ કંપનીઓ આવી છે, કેટલું રોકાણ થયું છે અને કેટલી રોજગારી પ્રાપ્ત થઈ છે, જે પ્રકારે બેરોજગારીના આંકડાઓ સામે આવે છે ત્યારે સવાલ સરકારને પણ થાય છે. શિવમભાઈ, નિર્માણની જનતાને નમસ્કાર. એમને હંમેશા આંકડા એમની સમક્ષ જ છે. શ્વેતપત્ર બહાર પાડવાની જરૂર નથી. એમના આંકડા સીધા છે કે ગુજરાતમાં પહેલેથી જ રોજગારી સૌથી મોખરે છે આખા ભારતમાં. એમના આંકડા આખા વર્લ્ડ વાઇડ જોવા હોય, ગૂગલમાં જોવા હોય, રાજસ્થાનના જોવા હોય, ગુજરાતના જોવા હોય, છત્તીસગઢના જોવા હોય, બધા મળી રહેશે. બીજી વસ્તુ કે જ્યારે આવી પહેલ મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદી જે હતા તત્કાલીન, ત્યારે એમને કરી હતી કે 20 વર્ષ આજે પૂરા થાય છે. 20 વર્ષમાં કોઈ ઉદ્યોગ, શિવમભાઈ, ઉદ્યોગ આવે, કોઈ કંપની આવે તો એના માટે ધારાધોરણ સરખા નતા. આ લોકોએ એવું કર્યું હતું કે કોઈ બહારની કંપની આવે છે ને તો અઠવાડિયું પણ એ કામ ના કરી શકે. એના માટે કોઈ એવી ઇઝિબિલિટી નથી. જ્યારે મુખ્યમંત્રી શ્રી મોદીજી એ વખતેના હતા ત્યારે ગુજરાતમાં એમને કોઈ ઉદ્યોગો આવે છે તો એને સૌપ્રથમ શું જોઈએ છે કે એને એક ટોકન એમાઉન્ટમાં એક જમીન જોઈએ છે, જમીન, પાણી જોઈએ છે, ઇલેક્ટ્રિસિટી જોઈએ છે. એની જે લાયસન્સની પ્રક્રિયા હોય એ લાયસન્સની પ્રક્રિયા ઈઝી બનાવી. કોઈ પણ ધંધો આવે છે તો ધંધો એ આવે છે તો ત્યાં એને સૌપ્રથમ એને ડેવલપ કરવું પડે, પછી તમારી રોજગારી સર્જન થાય છે. એક આખી પ્રોસેસ હોય. એ પ્રોસેસ મુખ્યમંત્રી શ્રીની પહેલ હતી અને એટલા જ માટે જો 20 વર્ષ ધબકતું વાઇબ્રન્ટ એટલે ધબકતું ગુજરાત એમને નથી થતું. એના માટે દરેક પરિબળો જવાબદાર હોય છે. અને હું આપને કહી રહ્યો છું કે જે પ્રમાણેની કચ્છ જેવા એરિયાઓમાં એમઓયુ થયા હોય કે જ્યાં જે જમીનો બંજાર હતી, જે જગ્યાએ કોઈ ઉભું રહેવા તૈયાર નતું, એમાં ગુજરાતના એ મુખ્યમંત્રી શ્રીએ એક સીવણ કરીને જે પ્રમાણેની એની સિંચાઈ છે, અને આપણા માટે ઉદ્યોગો જેટલા જરૂરી છે એટલા જ માટે પર્યાવરણ જરૂરી છે. અને આ સરકાર બેલેન્સિંગ કરતી સરકાર છે. તમે ઉદ્યોગો પણ વધારે ના કરી શકો કારણ કે પર્યાવરણના હાનિ થાય છે. અને સિદ્ધાર્થભાઈ તો એમાં થોડી વધારે સમજણ આપશે. તો આ સરકારે હંમેશા બેલેન્સ કરેલું છે કે પર્યાવરણ પણ આપણા માટે જરૂરી હોય ને એ જ રીતે ઉદ્યોગો માટે પાણી હોય તો પાણી પણ વેસ્ટ, જે પ્રમાણેની વેસ્ટનું જે પાણી થતું હોય એ ઉદ્યોગોને મળી શકે, બગીચાઓને મળી શકે. અને હું આપને કહીશ કે સૌથી બેરોજગારીનો દર નીચે હોય તો આપણા ગુજરાતમાં છે. બીજી વસ્તુ આપને કહું કે આખા ભારતમાં મને ખ્યાલ નથી આવતો કે કોંગ્રેસના પ્રવક્તાઓને કઈ સ્ક્રિપ્ટ આપવામાં આવે છે, પણ બેરોજગારી દર એકદમ નીચો છે. સૌથી વધારે રોજગારી સર્જન કરતું ગુજરાત છે. અને એ આપણે કોરોનામાં જોયું હતું
કે 50 લાખથી વધારે બહારના જે સ્ટેટના હતા એ આવવા માંડ્યા. બીજી વસ્તુ હું આપને કહું કે અત્યારે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ છે, જેટલું બને એટલી આની પર પ્રોત્સાહન આપવામાં આવે છે. અને બહારની કંપનીઓ, હું આપને થોડા ડેટા આપીશ કે જેટલી કંપનીઓ બહાર આવે છે એના માટે જરૂરી હોય છે કે એની ધારા ધોરણ જે સૌથી વધારે એના જે એક્સેપ્ટિબિલિટી હોય છે કે જે પ્રમાણેની જે હોય, હું આપને થોડી માહિતી આપી દઉં. ગુજરાતમાં સુઝુકી, હોન્ડા, હિતાવી, ટોયોટા, બોમ્બાર્ડિયર, બેંક ઓફ અમેરિકા, ડીબીએસ, એમ્બોટ, ઓક્સનેબલ, બીએસએફએફ, સોર્વિન, ન્યુ લીવર પ્રોડક્ટ એન્ડ ગેબલ, આર્સેલર મિત્તલ, આવી અઢળક કંપનીઓ છે. હું આપને કહીશ કે ચલો આપણે માની લઈએ કે શક્તિસિંહ ગોહિલે જે આક્ષેપો કર્યા છે એ આક્ષેપો કદાચ આપણે ઉદાહરણ તરીકે એક આપણે થોડા સમય માની લઈએ, પણ શું તમને એ યોગ્ય લાગે છે કે ગુજરાતમાં બેરોજગારી હોય, 2% નીચે જે બેરોજગારી દર હોય, અને આપણે એ જ આંકડા જોઈ લો. શક્તિસિંહ કદાચ એ સ્ક્રિપ્ટ વાંચવાનું કદાચ કોઈ ભૂલથી આવી ગઈ હશે કે એમને રાજસ્થાનની સ્ક્રિપ્ટ વાંચવાની હતી, છત્તીસગઢની સ્ક્રિપ્ટ વાંચવાની હતી, હિમાચલની સ્ક્રિપ્ટ વાંચવાની હતી, પણ એમને ગુજરાતમાં તો આપણને પણ ખબર છે કે કોઈ પણ વ્યક્તિ બહારથી આવે છે કે ગુજરાતનો કોઈ વ્યક્તિ હોય છે. મારા પરમ મિત્રએ થોડી ચર્ચા કરી કે કોઈ પણ ભરતી હોય છે એમાં 8 લાખ 10 લાખ, પણ એ ભરતીમાં જ્યારે એ વ્યક્તિ એક નોકરી કરતો હોય અને બીજી નોકરી એને જોઈતી હોય કે ભાઈ મને આ નોકરીની અરજી આવી છે, તો એ સ્વાભાવિક છે એ વ્યક્તિ કઈ નવરો બેઠો ના હોય, એ બેરોજગાર ના હોય, એ વ્યક્તિ ક્યાંક ના ક્યાંક એના સ્કિલ બેઝ એ કામ કરતો હોય, કોઈ જોબ કરતો હોય, તો અરજીના માપદંડે આટલા મોટા આક્ષેપ ના કરી શકાય. ને આપણને ખબર છે કે આખા ભારતમાં 16% વધારે સરકારી નોકરી નથી શિવમભાઈ. 16-17% શક્ય જ નથી. ઘરે ઘરે સરકારી નોકરી સરકાર આપી શકે જ નહીં. એના માટે પછી બીજા નવા એના પ્રોત્સાહન રૂપે એના નવા એક આવશ્યક છે વસ્તુઓ 20 હોય અને એના જી માટે જી સ્કિલ બેઝ કરી રહ્યા છે. જી જી 20 વર્ષની વાત છે, જે રોજગારીની વાત છે. બેરોજગારી સામે કોંગ્રેસ પણ આક્ષેપ કરી રહી છે. બેરોજગારી દર જે પ્રકારે 0% હોવો જોઈએ તેવી વાત કરી રહી છે, પરંતુ 20 વર્ષમાં એમઓયુ થકી, વાયબ્રન્ટ ગુજરાતના એમઓયુ થકી કેટલી રોજગારી આપી છે તેના આંકડા આપણી પાસે ઉપસ્થિત છે. અને કોઈ કંપની એવી કે અત્યાર સુધી જે પ્રકારે 20 વર્ષમાં કંપનીએ મોટી રોજગારી આપી હોય, યુવાનોને રોજગારી આપી હોય, તેના આંકડા કેટલી રોજગારી મળી છે 20 વર્ષમાં? શિવમભાઈ, પહેલા તો એક વસ્તુ છે કે તમે કોઈ આક્ષેપ કરો છો તો આક્ષેપમાં કોઈ પણ જગ્યાએ તમને કોઈ પણ સ્ટેટના 0-0 આંકડા ના મળે, કારણ કે એ અપડેશન થતા હોય. એ અપડેશનમાં હંમેશા એના એ અપડેટ વાળા આંકડા તમારે જોઈએ. પણ તમે જે માંગો છો, હું આપને એમ કહું છું કે એમને જે આંકડા જોઈએ છે તો ગૂગલમાં જાય ને ગૂગલમાં બેરોજગારી અને રોજગારી દર ગુજરાતનો માપદંડ માંગે, એમાં તો હું કઈ નહીં કરી શકું ને. કદાચ કોઈ આંકડા મુખ્યમંત્રી શ્રી શ્વેત પત્ર પણ બહાર પાડે છે તો પણ એ બેસી નહીં શકે, કારણ કે ભાઈ આ ખોટા આંકડા છે. પણ તમને એટલી સ્વાભાવિક રીતે ખબર છે કે આટલી વર્લ્ડની કંપનીઓ જે ભારતમાં પોઝિટિવ વાતાવરણ બન્યું છે, એમના સમયમાં એટલું તોફાન થતું હતું, ગુજરાત દંગામાં સામેલ હતું, કોઈ કંપની ઊભું રહેવા તૈયાર નથી. કારણ કે કંપની હંમેશા આગળના 20-25 વર્ષ વિચારતી હોય. એ કંપનીઓને સીધું અહીંયા વાતાવરણ એકદમ હળવાશપૂર્વક મળ્યું. એને જે જોઈતું હતું, મેં આપને કહ્યું કે ગવર્મેન્ટના એવા કેટલાય નોર્મ્સ હતા કે સીધો એને એક્સેપ્ટ કર્યું કે ભાઈ મુખ્યમંત્રી શ્રી તરત જ કહી શકીએ કે ભાઈ આ કંપની આવી છે, આ કંપનીના તાત્કાલિક 15 દિવસ કે 20 દિવસમાં બધી જ એની પરમિશન હોવી જોઈએ, પાણી લાઇટ હોવી જોઈએ, એના જે જરૂરી છે એ પછી એ એસ્ટાબ્લિશ થાય અને પછી એ રોજગારી આપે છે. આપણે મેં તમને કહ્યું કે એવી અઢળક કંપનીઓ આવી ગઈ છે. હું આપને કહું કે શક્તિસિંહ ગોહિલને હવે શું છે કે આક્ષેપો કરવા, પ્રેસ કોન્ફરન્સ કરવી, બીજું કઈ કામ જ નથી. કારણ કે બધું જ કામ છે ને સરકાર કરી રહી છે. રોજગારી આપવાનું કામ કરી રહી છે, ડેવલપમેન્ટ કરવાનું કામ કરી રહી છે, શિક્ષણ જગતમાં કામ કરી રહી છે, હેલ્થ જગતમાં કામ કરી છે. તો વિપક્ષ માટે તો વિપક્ષનો તો કદાચ એમની જોડે સિમ્બોલ નથી. તો એનો મતલબ એવો થયો કે આ લોકોને ખાલી રાજીવ ગાંધી ભવનમાં બેસી આક્ષેપો કરવા, બધી જ વસ્તુ એક્સેપ્ટેબલ છે. એમને પ્રેસ કોન્ફરન્સ કરવાની જરૂર નથી. મુખ્યમંત્રી શ્રીના ત્યાં એ એક્સેસ કરી શકે છે, ધારાસભ્ય છે એ જઈ એ જે ડેટા જોઈએ એમના વિભાગ થકી એમને મળી રહે છે. પણ તમારે હંમેશા કોઈ આક્ષેપ કરવા છે. વાઇબ્રન્ટ સમિટ હવે જે 20 વર્ષ થઈ ગયા,
આખા ભારતમાં આપણે જોયું હતું કે ભૂકંપ પછી ગુજરાત નબળું પડી ગયું હતું. લોકોની એક હતી આશા કે હવે ગુજરાતનું પતી ગયું. એ પછી કોરોના આવ્યું. આજે ગુજરાત વધારામાં વધારે રોજગારી સર્જન કરતું સ્ટેટ બની ગયું છે. અને હું નહીં, આખું ભારત કહે છે, એ દરેક મીડિયા ચેનલ કહી રહી છે. અને અમને એ આંકડા જોઈએ તો એ મળી રહેશે. હું આપને કહું છું, આ અપડેશન વાળા આંકડા હોય અને એક ફિક્સ આપી ના શકાય. પણ હું આપને કહી રહ્યો છું કે સ્વાભાવિક રીતે બધાને જ ખબર છે કે શક્તિસિંહ ગોહિલ ખોટો સમય વેડફી રહ્યા છે. સરકાર જે કામ કરી રહી છે ને કરવાની જી સિદ્ધાર્થભાઈ, જી નિલેશભાઈ જી સિદ્ધાર્થભાઈ, જે પ્રકારે વાત કરીએ તો આક્ષેપ પ્રતિ આક્ષેપ તો હોય જ છે. હમણાં કહ્યું કે સમય વેડફી રહ્યા છે, ખોટાઓ આંકડાઓ. બેરોજગારીનો સાચો આંકડો કયો? અને બેરોજગારીના આંકડાની તો વાત કરીએ, પરંતુ તેની સામે ખરી બેરોજગારી કોને કહેવી? જે પ્રકારે 8 લાખ ફોર્મ ભરાય છે, જે 10 લાખ ફોર્મ ભરાય છે કોઈ પણ સરકારી ભરતીમાં, પરંતુ ખરેખરની બેરોજગારી કોને કહેવી સિદ્ધાર્થભાઈ? જે આપણે ડેફિનેશનમાં જોવા જઈએ તો સ્વૈચ્છિક બેરોજગારી પણ હોય છે, શિક્ષિત બેરોજગારી પણ હોય છે, શહેરી બેરોજગારી પણ હોય છે, ગ્રામીણ બેરોજગારી પણ હોય છે. એટલે કે આપણે એવી રીતે માની શકીએ કે બેરોજગારી એટલે જે લોકોને અક્ષર જ્ઞાન હોય અને એમની લાયકાત મુજબની કામ ધંધો ન મળતો હોય તો એ બેરોજગારીની વ્યાખ્યામાં આવી શકે. પરંતુ હવે અહીંયા સમજવાની વાત એ છે કે અનએમ્પ્લોયમેન્ટ જે ઇસ્યુ છે તો એ બહુ સબ્જેક્ટિવ મેટર છે. અને ગવર્મેન્ટ જોડે જે એમ્પ્લોયમેન્ટ સેન્ટરમાં જે આંકડા આવે છે એ જૂના પુરાણા ઘીસા પીટા આંકડા હોય છે, લેટેસ્ટ અપડેટેડ નથી હોતા. એટલે જે સરકારી આંકડાઓ હોય તો જનરલી અમે ઇન્ડસ્ટ્રી સાથે ડિસ્કસ કરતા હોય તો એનાથી બેરોજગારીનો દર ડબલ જ હોય. એટલે કે કોઈ એમ કે 2% બેરોજગારી છે કે 5% છે તો એનો ડબલ હોય 10% બેરોજગારી કહી શકાય એકચ્યુઅલ પોઝિશનમાં. એટલે અનએમ્પ્લોયમેન્ટ માટે દરેક સરકારની પ્રાથમિક જવાબદારી છે કે લોકોને 2 ટંકનું ખાવાનું મળે, રોજીરોટી મળે. શહેરોમાં તો વિકાસ થયો છે, પરંતુ જે એની આજુબાજુના અંતરિયાળ ગામડાઓ છે તો ગામડા ખાલી થઈ રહ્યા છે. કૃષિમાં બેરોજગારી કેવું હોય તો આપણે કહી શકાય કે નાનું 1 વીઘામાં જમીનમાં 5 લોકો ખેતીવાડી કરતા હોય તો એ ઇમ્પ્રોપર છે. એ આમ કે ખેતીનું કામ કરે છે પણ એ ન દેખાઈ શકાય એવી ગરીબી અને બેરોજગારી છે. તો એની ઉપર ફોકસ કરવાની જરૂર છે. અને જ્યારે આ ગવર્મેન્ટ જોબ માટે જે એપ્લિકેશન આવે છે તો એ વસ્તુ પણ ક્યાંક ને ક્યાંક શાસક પક્ષની બરાબર છે કે સરકારનું કામ નોકરીઓ આપવાનું નથી પણ એનો માહોલ ઉભો કરવાનો છે. પરંતુ આપણે એ પણ યાદ રાખવું પડશે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી ત્યારે બન્યું જ્યારે ભૂતકાળની સરકારે નર્મદા ડેમ બનાવ્યો હતો. ત્યારે જઈને એટલે બંને પક્ષોની પોતાની ભાગીદારીથી આ બધું શક્ય થતું હોય છે. પાયો નાખ્યો તો ત્યારે ઇમારત રચાઈ છે. એટલે અનએમ્પ્લોયમેન્ટ ગુજરાતમાં ઓછી છે યુપી બિહાર કરતા, એ આપણે માનવું જ પડે. પરંતુ હજી વિકાસની ઘણી સંભાવનાઓ છે અને જ્યારે વિદેશી મૂડી રોકાણો આવે છે તો એમને અત્યારે ગુજરાત ફાવી ગયું છે. જે સવાલ છે અહીંયા બેરોજગારીનો સવાલ કોંગ્રેસ ઉઠાવી રહી છે કે પછી કઈ કઈ કંપનીઓ આવી છે તેઓનો સવાલ છે? જે પ્રકારે વાત કરીએ તો આટલા વર્ષોમાં આપણે જોયું છે ઘણી બધી કંપનીઓ ગુજરાતમાં આવી છે, અન્ય રાજ્યો કરતાં ગુજરાતમાં વધારે આવી રહ્યા છે. તે એક સારી બાબત છે, આપણે કહી શકીએ. આપણે જોયું પણ છે ઘણી બધી કંપનીઓ આવી છે. સવાલ મુખ્ય બેરોજગારીનો સરકાર જે કોંગ્રેસ ઉઠાવી રહી છે કે પછી કંપનીઓનો માત્ર ડેટા માંગવામાં રસ છે? હું એ જ કહું છું કે કોઈ બી જાતના જે બી ઇન્વેસ્ટમેન્ટ આવે છે આવકારદાયક છે. અહીંયા તમે શક્તિસિંહ ગોહિલ શું પ્રશ્ન પૂછવા માંગે છે કદાચ ભારતીય જનતા પાર્ટીના જે શું કહે કે પ્રવક્તા જે સમજી નહીં શક્યા. અમારો ફક્ત ને ફક્ત આગ્રહ જે છે એવું છે કે જો આટલા કરોડો ને આટલા US બિલિયન ડોલર્સના ઇન્વેસ્ટમેન્ટ આવ્યા હોય તો કયા કયા કંપનીઝ આવ્યા છે, કેટલું ઇન્વેસ્ટમેન્ટ થયું છે કે ખાલી MOU જ થયા છે અને જ્યારે એનું ફિઝિકલ રિયલાઇઝેશન થવું જોઈએ આજ દિન સુધી થયું નથી. મારા મિત્ર કહે છે કે ગૂગલની અંદર શોધી લો. એનો મતલબ એવો થયો કે ગૂગલ એ સરકાર કરતા વધારે સક્ષમ છે આંકડાઓ આપવા માટે, સરકાર સક્ષમ નથી. અમારે તો જે એકચ્યુઅલ આંકડા છે સરકાર જ આપી શકે, કારણ કે જે એમ્પ્લોયમેન્ટ બ્યુરો જે છે જે દરેક જિલ્લાની અંદર એક ઓફિસીસ છે. સરકાર જે આંકડા આપશે એમાં કોંગ્રેસ વિશ્વાસ કરશે કે કેમ? કે તેમાં પણ હા, તો અમે આંકડા, તમે જો વિધાનસભાની અંદર જે કોઈ બી આંકડા આવે છે એ કોંગ્રેસ દ્વારા સવાલ પૂછવામાં આવે છે અને પછી બીજા દિવસે દરેક પ્રેસ મીડિયાના હેડલાઇન હોય છે કે ભાઈ આટલા શાળાઓની અંદર ઓરડાઓ નથી, આટલા શાળાઓની શિક્ષકની ઘટ છે, આટલા હોસ્પિટલ્સમાં ડોક્ટરોની ઘટ છે. તો શું એ અમે સવાલ પૂછીએ તો ખોટું કરીએ છીએ? એ અમારો અધિકાર છે અને સરકારની જવાબદારી છે. પરંતુ સરકાર હંમેશા એવું વિચારે છે કે કોંગ્રેસ દ્વારા કોઈ સવાલ પૂછવામાં આવે એટલે વિરોધનો વંટોળ છે.
વિરોધ તો વંટોળ નહીં, પરંતુ એ તમને સૂચક તરીકે છે અને તમારી ફરજમાં આવે છે કે જ્યારે લોકતાંત્રિક રીતે ચૂંટાયેલી સરકાર હોય તો એની અંદર કોંગ્રેસનો બી હક બને છે કે એમને સવાલ પૂછવાનો, તો ત્યારે જ મજબૂત લોકશાહી થશે અને સારી રીતે એની કામગીરી થશે. જી ચોક્કસથી કોંગ્રેસ જે પ્રકારે કહી રહી કે તેમની ફરજ નિભાવી રહી છે, પરંતુ નિલેશભાઈ નાનકડો જવાબ, 2017 બાદ જે આંકડા ઉપસ્થિત નથી જે પ્રકારે કોંગ્રેસ કહી રહી છે, શા માટે તેનું સતત અપડેશન 2017 પછી બંધ છે? નહીં, એમના આંકડા જોઈએ તો આપણી જોડે આંકડા છે. મેં તો એવું વાત કરી કે જો સરકાર જે પણ આંકડા આપે છે એમના અસંતોષ જ થાય છે હંમેશા. એમને એવું છે કે બસ અમે માંગીએ એ આપો અને હવે તમે જે આપો છો અમે એક્સેપ્ટ નહીં કરીએ. હું એમને આંકડા આપી દઉં કે ગુજરાતમાં મેં અત્યાર સુધીનું જે યોગદાન આવ્યું, જે ઇન્વેસ્ટમેન્ટમાં આવ્યું કે 265 બિલિયન અમેરિકી ડોલર, એટલે આપણે જીએસડીપી ને એનું મૂલ્ય જોઈએ છે તો 22.61 લાખ કરોડ આવ્યું છે અત્યાર સુધી. 22-23 ના આંકડા મારી પાસે છે. હું આપને કહું કે ગુજરાત સેક્ટર વાઇઝ યોગદાન આપણે ગણીએ છીએ તો રાજ્યને જીએસડીપી વિથ વર્ષ 2021-22 અનુસાર જે પ્રમાણેની જે આખા ભારતના નિર્માણમાં 36.7% હિસ્સેદારી ગુજરાતની રહી છે ઇન્વેસ્ટમેન્ટમાં. જે પ્રમાણેની ગુજરાત ભારતના દેશમાં જે કેન્દ્ર સ્થાને જે બની રહ્યું છે, 2016-17માં વારંવાર જે 4 વાર જે ઔદ્યોગિક ઉત્પાદન પહેલા સ્થાને જે રહ્યું છે એ સ્થાને રહ્યું છે, કારણ કે આ વારંવાર જે આવી રહ્યા છે, અપડેશન થઈ રહ્યા છે. મોટી મોટી કંપનીઓ ભારતની ભારતમાં ગુજરાત જે એ લોકો પ્રથમ ક્રમે કરી રહ્યા છે. હું આપણે એક થોડા મુખ્યમંત્રી સાહેબે જે હમણાં જ એમઓયુ કરે એના પણ હું આપને આપું કે કદાચ કોંગ્રેસ એક્સેપ્ટ કરે કે કોપર ટ્યુબ જે મુખ્યમંત્રી સાહેબે જે રૂબરૂ એમને એમઓયુ સાઇન કર્યા, કોપર ટ્યુબ નું એમઓયુ થયું જેમાં 15,000 રોજગારી સ્થાપશે જે કચ્છમાં ડેવલપ થશે. ઓકિનોર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ એનર્જી કે મુખ્યમંત્રી શ્રીની હાજરીમાં 40,000 કરોડના કચ્છમાં ગ્રીન હાઇડ્રોજનમાં આવ્યું. આ બધા આંકડા છે ને એ પબ્લિક ડોમેનમાં છે. એમને જો કદાચ ગૂગલ ઉપર વિશ્વાસ ના હોય, એમના કદાચ સરકાર વિશ્વાસ ના હોય તો આનો આક્ષેપનો કોઈ જવાબ જ નથી આપણી પાસે. ચોક્કસથી, પરંતુ ચોક્કસથી નિલેશભાઈ સમયનો અભાવ છે, આપને રોકવા પડે છે. જે નિલેશભાઈએ પણ જણાવ્યું સરકાર વતી કે કઈ કઈ કંપનીઓ કે જે મુખ્યમંત્રીએ ખુદ એમઓયુ સાઇન કર્યા છે, આગામી સમયમાં તેની અસર દેખાય અને જે બેરોજગારી છે તે ઘટે, લોકોને વધુમાં વધુ રોજગારી પ્રાપ્ત થાય, તે જ ચોક્કસથી આશય હોય છે અને તે આશય પૂરો થાય અને કોંગ્રેસે આક્ષેપ ન કરવા પડે, આંકડા પણ ચોક્કસથી સામે આવી જાય તે પણ આશા છે તે રાખી રહ્યા છે. અને મુખ્ય મુદ્દો રોજગારીનો છે, તે આ તમામ એમઓયુ થકી રોજગાર પણ પ્રાપ્ત થાય તે પણ એક મુખ્ય મુદ્દો છે. સાથે જ 20 વર્ષની ઉજવણી તો આ વખતે જે પ્રકારે થઈ જ રહી છે તે જ મુદ્દે ચર્ચા કરી. ચર્ચામાં જોડાયા ડૉક્ટર નિકુલ, સાથે જ નિલેશભાઈ અને ડૉક્ટર સિદ્ધાર્થ ભટ્ટ. તમારો ખૂબ ખૂબ આભાર અમારી સાથે આપ જોડાયા તે બદલ. તો દર્શક મિત્રો, હોટ ટોપિક પર અત્યારે બસ આટલું જ. ફરી મળીશું નવા મુદ્દા સાથે. ત્યાં સુધી રજા આપશો. જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.